અને આ બધા વચ્ચે રાજ્યમાં આવતીકાલથી ગરમીથી રાહત મળશે। હવામાન વિભાગ તરફથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। રાજકોટ 38.3 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીવાળું સ્થળ નોંધાયું હતું અને ત્યારબાદ અમદાવાદ અને ડીસા સાથે ગાંધીનગર જ્યાં 37.7 ડિગ્રી તાપમાન રહ્યું હતું। આ સાથે જ અમરેલી, વડોદરા અને કેશોદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને આ બધા વચ્ચે ફરી એકવાર ગરમી ઘટશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે કારણ કે એક તરફ કમોસમી વરસાદની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યું છે તેની આ ગરમી પર અત્યારે અસર રહી શકે। અને દિવ્યા અમારી સાથે જોડાયેલા છે, મારા સંવાદદાતા, અને ફરીવાર દિવ્યા તમારી પાસે આવીશું। અને અત્યારે જે ગરમીને લઈ અને આગાહી જે થઈ છે કે આવનારા દિવસોની અંદર 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે। નગરવાસીઓને અને રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળી શકે છે। લખમાં ગરમીની શરૂઆત થઈ ત્યારથી જ અંગ દજાડતી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી હતી અને શહેરીજનોથી લઈને ગુજરાતવાસીઓ છે જે ત્રાહિમામ પોકારી ગયા હતા, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। પશ્ચિમી વિક્ષેપોની અસર છે જે ગુજરાત પર વર્તાઈ રહી છે અને તેના જ કારણે ગરમીથી હવે રાહત મળશે। આવતીકાલથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। જ્યારે શરૂઆતમાં આપણે જોયું હતું કે જે ગરમીનો પારો છે તે 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, પરંતુ હવે આવતીકાલથી ગરમીમાં છે 40 ડિગ્રીથી પણ નીચું, એટલે કે 39, 38, 37 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાવાની શક્યતા છે। સાથે જ અમદાવાદમાં 36 થી 37 ડિગ્રી રહેવાનું છે, જેને લઈને આંશિક રાહત આ ગરમીને લઈને કહી શકાય, પરંતુ ગરમી તો પડી રહી છે। ગરમીથી અનેક લોકોને અકળામણો પણ થઈ રહી છે। હિસ્ટ્રોકના કેસોમાં પણ હવે વધારો થઈ રહ્યો છે। જ્યારે હવે આંશિક રાહત મળે, સાથે સાથે જે હીટવેવની આગાહી આપવામાં આવતી હતી, ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવતી હતી અને યલો એલર્ટ આપવામાં આવતું હતું, પરંતુ છેલ્લો આજે 5મો દિવસ છે કે કોઈ આગાહી આપવામાં નથી આવી, કોઈ એલર્ટ પણ આપવામાં નથી આવ્યું, પરંતુ ગરમીથી હવે રાહત મળશે તેવું જરૂર કહી શકાય। આવતીકાલથી પણ 2 થી 3 ડિગ્રી મહત્તમ તાપમાન ઘટશે, જેને લઈને ગુજરાતવાસીઓને રાહત મળશે ગરમીથી। જી દિવ્યા, જોડાયા તે બદલ આપનો આભાર। તો રાજ્યમાં આવતીકાલથી હવે ગરમીથી આંશિક રાહત નગરજનોને મળી શકે છે। હવામાન વિભાગ તરફથી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે। રાજકોટમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સૌથી વધારે ગરમ શહેર બની ગયું હતું અને અમદાવાદ સાથે ડીસામાં પણ હવે તાપમાન ઘટશે।